સુરતમાં જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહાનગરપાલિકાના સહયોગથી સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના પાવન પર્વમાં પતંગના દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા 20મી જાન્યુઆરીથી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કરુણા અભિયાન હેઠળ એનજીઓના 1000થી વધુ સ્વયંસેવકો અને વન વિભાગના સ્ટાફ ફરજ બજાવશે। તેમજ સુરતમાં 1962 અને સુરત વન વિભાગની હેલ્પલાઇન 9909730030 પર કોલ કરવાની સ્થળ પર જ ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર મળશે। કરુણા એનિમલ એમ્બ્યુલન્સને લઈને આ ટોલ ફ્રી નંબર 1962 જાહેર કરાયો છે અને વન વિભાગની હેલ્પલાઇન 828320 અને 02000 વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે તહેવાર ખરેખર કેવો હતો કે એકબીજા હળીએ મળીએ, બધા બેસીએ, આનંદ કરીએ, મીઠું ખાઈએ અને હવાની દિશા ખબર પડે ખેડૂતો માટે આ એક તહેવારના પ્રકાર હતા। પણ હવે શું કર્યું છે આપણે, મારો કાપો અને ટેરેસ ઉપર જઈને એનાથી બીજા વેર વધે છે, ધાબા પરથી પડી જવાય છે અને એનાથી વિશેષ પશુ પક્ષી તો બરાબર છે, અત્યારે માનવીને બી એટલા ઘાયલ થયા છે અને મૃત્યુ બી થયા છે, એના પરિણામ આપણી સામે છે। છતાં પણ જો પક્ષીઓ ઘવાય તો એની માટે હંગામી સારવાર કેન્દ્ર ચોક બજાર સ્થિત પક્ષીઘર એટલે કે સરકાર દ્વારા અપાયેલ પક્ષીઘરમાં જ આની સારવાર થાય છે। ઉત્તરાયણ પર્વમાં લોકો મોટી સંખ્યામાં પતંગ ઉડાવતા હોય છે અને આ પતંગને કારણે તેમની જે દોરી હોય છે તે દોરી પક્ષીઓ માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે। ત્યારે સુરતમાં જે કરુણા અભિયાન શરૂ થયું છે, કરુણા અભિયાન થકી અનેક પક્ષીઓ જે છે તે બચાવવામાં આવે છે। દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં આ પક્ષીઓ જે છે તે ઘાયલ થાય છે। ત્યારે ગણતરીના જે મિનિટો હોય છે તેમાં જ તેની પાસે પક્ષીઓની પાસે સારવાર પહોંચી જતી હોય છે અને પક્ષીઓના જીવ બચાવી શકતા હોય છે। આવી જ રીતે સુરતમાં વન વિભાગ દ્વારા જે પ્રકારે આ એક મુહિમ શરૂ કરવામાં આવી છે, વન વિભાગના અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, જે પ્રકારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કઈ રીતની ખાસ તો વિશેષતાઓ અને આ કરુણા અભિયાન થકી કેટલા પક્ષીઓના જીવ બચે છે અત્યાર સુધી, કેટલા સમયથી શરૂ છે? કરુણા અભિયાન મોસ્ટ ઓફ તો આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં ઉત્તરાયણનો પ્રસંગ છે, જે તહેવાર છે એ ખૂબ રંગેચંગે ઉજવાતો હોય છે। એ તહેવારના પણ જો આપણી જે મજા છે, જે પબ્લિકની જે મજા છે નાગરિકોની, એ મજા કોઈનામાં સજામાં પરિવર્તન ના થાય એ માટે પણ વન વિભાગ તરફથી વારંવાર સ્કૂલોમાં તેમજ અલગ અલગ જગ્યાએ અવેરનેસના જાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવે છે। સ્કૂલોમાં પણ જઈને આ વખતે પણ કઠપુતલીના ને અલગ અલગ નાટકો દ્વારા અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે। કરુણા અભિયાન મોટાભાગે ગુજરાત સરકાર તરફથી પણ કરુણા એટલે શબ્દમાં જ કરુણા રહેલી છે। તે માટે કરુણા અભિયાન દરમિયાન ખાસ તો આપણે જે પબ્લિક છે એ લોકો મોટાભાગે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરે, તેમજ જે કાચના ઘસેલો માંજો છે એનો ઉપયોગ ના કરે। એના દ્વારા પણ મોસ્ટ ઓફલી પક્ષીઓને પણ હાનિ પહોંચતી હોય છે અને જોવા જઈએ તો મનુષ્યને પણ કંઈ ને કઈ રીતે એની હાનિ પહોંચતી હોય છે। એટલા માટે પણ આપણે એટલી વિનંતી કરીએ છીએ કે એનો ઉપયોગ ના કરે તો પક્ષીઓનો પણ જીવ બચી શકે છે અને મનુષ્યને પણ કંઈ હદે નુકસાન થતું હોય તે અટકી શકે છે। જે છે ઘાયલ થયા હોય તો તાત્કાલિક જ જે પ્રકારે કરુણા અભિયાનમાં ટોલ ફ્રી નંબર આપેલા છે તેમના પર સંપર્ક કરવાથી ગણતરીની મિનિટોમાં જ જે સામાજિક સંસ્થાઓ અને વન વિભાગના જે કર્મચારીઓ છે, જે વોલેન્ટિયરો છે, તે તમામ જગ્યા પર આવીને તાત્કાલિક જ પક્ષીને સારવાર આપશે। આ પ્રકારે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પક્ષીઓ બચી શકે વધુમાં વધુ તે પ્રકારની મુહિમ જે છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।